કોમન યુનિવર્સિટી એક્ટના નિયમોથી અધ્યાપકોમાં નારાજગી જોવા મળી રહી છે। કોમન યુનિવર્સિટી એક્ટના નિયમો મુજબ અધ્યાપકો સંગઠનના બનાવી શકે કે કોઈ સંગઠનમાં જોડાઈ ન શકે। અધ્યાપકો આ જોગવાઈનો વિરોધ કરી રહ્યા છે। નવો કાયદો બંધારણની વિરુદ્ધ હોવાનો પ્રોફેસરોનો આક્ષેપ છે। વિરોધ કરી રહેલા અધ્યાપકોનું કહેવું છે કે રાજ્યમાં એક પણ એવો સરકારી વિભાગ નથી કે જેમાં મંડળ રચવાની પરમિશન ના હોય, તો પછી અધ્યાપકો માટે કેમ આવી જોગવાઈ છે? અધ્યાપકો આ અંગે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને રજૂઆત કરશે। ત્યારે આ જોગવાઈઓનો અમે અભ્યાસ કર્યો તો આમાં કેટલીક જોગવાઈઓની અંદર બંધારણની જે જોગવાઈઓ જે મૂળભૂત હકો છે એનું ઉલ્લંઘન થતું જોવા મળે છે। હું વાત કરીશ કે પાન નંબર 85 ઉપર જે પાન નંબર 131 જે યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુટ છે એની અંદર જે 85મી જોગવાઈ છે એમાં સેક્શન ઈ અને જી એમાં એવું કહેવામાં આવ્યું છે કે કોલેજ અને યુનિવર્સિટીનો કર્મચારી કોઈ મંડળની રચના નહીં કરી શકે, સાથે સાથે મંડળમાં જોડાઈ પણ નહીં શકે।